સાંભળો ને, હા હું એમ વિચારું છું કે હું 2-4 દિવસમાં પપ્પાના ઘરે પિયર રોકાઈ આવું. હા, તો જાની રોકાયો. પણ મને એમ થાય કે તમે ક્યાં ખાઓ, મને એ ચિંતા થાય તમારે ખાવાની. મારે પેટની ભૂખ કરતા છે ને મને મગજની શાંતિની જરૂર છે. તમે તો જો કેવું બોલો છો, હું તમારું વિચારું ને તમે આવું બોલો છો. પણ તું વાંધો નહીં, તમ તારે તું ત્યાં જા ને એટલે મને અહીંયા એકદમ શાંતિ છે, મારું કોઈ ટેન્શન નહીં લેતી. તમ તારે તું જા ને એટલે મને અહીંયા પરમ શાંતિ. તમે તો જો કેવું બોલો છો. હવે જાવ ને છાના માના, આ તો મારા લગ્ન તમારે હારે થયા ને એટલે લોકો કેવા મળ્યા કે વાહ વાહ હું જોડું છે. હું તંબુરો જોડું? અત્યારે લોકો શું કે છે ખબર છે? હું આ ક્યાંથી આ વાવાઝોડું આવ્યું છે? આખું ઘર રમણ ભમણ કરી નાખ્યું. જે આવી દવાખાને હા, શું કીધું? ડોક્ટર એમ કીધું કે મોઢામાં સિમેન્ટ પૂરવી પડશે દાઢમાં. તો પુરાવી દેવાય ને. ના રે, ડોક્ટરે સિમેન્ટ પૂરવાના 900 રૂપિયા કીધા. તો 450 રૂપિયાની તો સિમેન્ટ ની આખી થેલી આવી જાય. અરે ડોબી, ઈ સિમેન્ટ અલગ આવે ને આ સિમેન્ટ અલગ આવે. પુરાઈ આવજે કાલે, જાજે દવાખાને. હે ચકુ, જે માણસ કરજામાં રહ્યો હોય અને પછી એની ઘરવાળી કોઈ બીજા હારે વહી ગઈ હોય તો એ માણસ પછી હાહરિયામાં રહી શકે ખરો? કેવા કેવા સવાલ લઈને આવો, ક્યાંથી આવા સવાલ લાવો? પૂછું તને. મગજ ભરી જાય એવા સવાલ લઈને આવો છો. મિત્રો, જો તમને ખ્યાલ હોય ને તો કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. ચકુ, તારે ઓલા ભાવિકા માસી છે એની છોકરીને લગ્ન થઈ ગયા? હા, કેદું ના થઈ ગયા. ઈ છોકરીને લગ્ન એક છોકરા હારે થઈ ગયા, કેદું ના થઈ ગયા. ગાંડુ, છોકરીના લગ્ન છોકરા હારે જોઈ ને. એવું કઈ થોડું છે, એન છોકરાના લગ્ન એક છોકરી હારે થયા. ડોબું ક્યાંથી આવ્યું છે? કાંઈ ખબર જ નથી પડતી. આ બુદ્ધિ છે કે નહીં? શકો તું તારા બાપા ન્યાય આમ જ કામ કરતી હતી? ના રે ના, ત્યાં તો હું મસ્ત ખાઈ પીને હુઈ રહેતી, હુઈને ઉઠીને પાછી ખાવા બેઠી, પાછી હુઈ જાતી. એટલે જ તારા બાપા એના ઘરેથી કાઢીને મારા ઘરે પધરાવ્યા. ચાલી કામચોર. હેલો ગૂગલ, એક સારી પત્ની બનવા માટે શું કરાય? પોતાના પતિની સેવા કરીને અને એનું બધી આજ્ઞાનું પાલન કરીને. તો રેવા દો હો, હું જે છું એ જ બરાબર છું. હા તો સાચી જ વાત છે ને. શકો તું શાક માર્કેટમાં જશું? હા, હો તો તું તારા મોઢાની બહુ કાળજી રાખ્યો. હું તંબુરો કાળજી રાખે મોઢાની. શાક માર્કેટમાં જાઉં છું ને, શાક વાળા બાકી વાળા હોય મને ઓળખી ન જાય ને એટલે માંદીને જાઉં. ઓહો, ચોરંટી ચોરંટી, વાહ.